નિશ્ચિંતતા, નિર્ભયતા અને સુવિચાર પ્રગટાવવાની ટેકનિક ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની પ્રેરણાથી દરેક બાળકના હૃદયમાં સિંચાય છે. યોગીધામ ગુરુકુલના આપના ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના સિંચન કાર્યને આપ વિશેષ રીતે બતાવી શકશો? કેમ નહીં? એ વર્ણન કરું એ તો મારો આનંદ કહેવાય. યોગીધામ ગુરુકુલમાં ગુરુ હરિપ્રસાદ સ્વામી જેવા દિવ્ય પુરુષના પગલા પડ્યા છે, તેથી તે ભૂમિ પર દિવ્ય થાય છે તેનો સૌને અનુભવ છે. દરેક પરિસ્થિતિમાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી સામનો કરવાના વિચારોનું સિંચન થાય છે. In our Yogiಧಾમ campus, everywhere there is positive vibration which touches the soul and mind of child. એટલે તો ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કહે છે, એવર પોઝિટિવ નેવર નેગેટિવ. તમારા આંખ, કાન, જીભને પોઝિટિવ રાખો. આટલું જ રિપેર કરવાની હંમેશા વાત કરે છે. વિવેકભરી વાણી ઉચ્ચારી, વિવેકભર્યું વર્તન બનાવી, વિવેકભર્યા વિચારો પ્રાપ્ત કરી ગુરુ હરિને અર્પણ કરું, એવું એક વિવેકી જીવન. એટલે તો યોગીધામ ગુરુકુલ કે જ્યાં જીવનમાં ધ્યેયની ક્લેરિટી થાય છે ને પછી જીવનના લક્ષ્ય તરફના ચઢાણના માર્ગને બહોળો બનાવી આપી પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજી જેવા સંતપૂરતું માર્ગદર્શન આપે છે. આપણામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી સર્વોચ્ચ શિખરે પહોંચાડવાના પ્રયાસો કરી સંસ્કાર સાથે સિદ્ધિના શિખરે પહોંચાડે છે. In modern day life, students can stand and live with integrity and status in society. બાળકો નવા વિચારોને પામતા થાય તે માટેના પ્રયત્નો કરાય છે. The technique of how to make our life worth living is being done in this institution. Oh yes, આપણા ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજના માસ્ટર ટ્રસ્ટથી સૌ બાળકોમાં પ્રેમ અને આત્મીયતાની ભાવના કેળવાય છે. બાળકોના પર્સનલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપી તેઓમાં રાષ્ટ્રભક્તિ, ગુરુ ભક્તિ અને પ્રભુ ભક્તિની ભાવનાઓનું સિંચન કરાય છે. In our Yogiધામ campus, we see that the child automatically learns the spiritual qualities and social responsibilities. હવે આપણે આપણા અનોખા અજોડ એવા યોગીધામ ગુરુકુલના બાળકોમાં પ્રભુ અને સમાજ માટેની ભાવનાઓના ખીલેલા પુષ્પો નિહાળીશું. આપણા જ મિત્ર ફુલકુ નીલ કે જો 26મી જાન્યુઆરીના દિવસે ચંદ્રશેખર આઝાદ બનેલા અને કડકડતી ઠંડીમાં પણ પોતે સાલ ન ઓઢતા પોતાના મિત્રને આપી, તેવી જ રીતે ત્રાંબડિયા સુરુચિએ પણ પોતાના ફ્રેન્ડને સ્વેટર આપી દીધું. કેવી પરોપકારની એ ભાવના! અરે હા, પ્રામાણિકતાના સંસ્કાર પર સિંચાય આપણા જ મિત્ર બાબરિયા પ્રિન્સ કે જેઓને રસ્તા પરથી મોંઘો મોબાઈલ મળતા ત્યાં સુધી મોબાઈલના માલિક પાછા ન આવ્યા ત્યાં સુધી તેઓ ત્યાં જ ઊભા રહ્યા. આમ પ્રામાણિકતા તો જીવનનું મૂલ્ય છે. એવા તો કેટલાય બાળકો આપણા યોગીધામ ગુરુકુલમાં છે કે જેઓને પ્રભુ માટેની શ્રદ્ધા, ભક્તિ અને મહિમા પાંગર્યા છે. આપણા જ મિત્ર ભાલોડિયાવત કે જેઓ ગુરુ પૂર્ણિમાનો પ્રસાદ ધૂળમાં પડી જતા તેને લઈને માથે ચડાવી જમ્યા. સ્પોર્ટ્સના ગ્રાઉન્ડમાં પણ ભગવાનને યાદ કરીને ગેમમાં ભાગ લેવા જનાર ભક્તિ પ્રધાન બુલકુ એટલે રાઠોડ પ્રિયંકા સ્કૂલની પ્રાર્થનામાં એકાદશીનો મહિમા સાંભળી એકાદશીના ઉપવાસની શરૂઆત કરનાર બુલકુ એટલે રાવલ ઋષિ રાષ્ટ્રની સેવામાં પણ સારું યોગદાન આપેલ છે. એવા જ આપણા મિત્રો
26મી જાન્યુઆરીના દિને દિલ્હીમાં ગુજરાતમાંથી રિપબ્લિક ડે કેમ્પમાં સેકન્ડ બેસ્ટ કેન્ડિડેટ તરીકે સિલેક્ટ થનાર એકમાત્ર ભૂલકુ એથ્લેટ સિદ્ધ પરાદિશા સશસ્ત્ર સેના દિનમાં પણ જે ખૂબ સરસ યોગદાન આપેલ છે એવા જ આપણા મિત્રો સારો વિચાર સારો આચાર વેગ ભર્યા વિચારોથી બને વિવેકી જીવન તેનો એકમાત્ર સોર્સ એટલે જ યોગીધામ ગુરુકુલ એટલે તો આ બાળકોને માનવમાંથી મહામાનવ બનાવવાના પરમ પૂજ્ય સ્વામીશ્રીના આ સ્વપ્નને સાકાર કરવા માટે જ શિક્ષણની સાથે સંસ્કારનું પણ સિંચન કરતા અદ્વિતીય અને અનોખા યોગીધામ ગુરુકુલનું આયોજન છે અને આપણા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ પણ આપણને આશીર્વાદ આપ્યા છે કે અહીંયા સિંહોના ટોળા ભાગશે ને અહીંયા જ બ્રહ્મ વિદ્યાની કોલેજ થશે અહીંયા બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે ભણવા જેવી એક બ્રહ્મ વિદ્યા beloved Swami Dada and our beloved Tyag Vallabh Swamiji, one day we will become pride of the Yogidham Gurukul. we love our Atmiya school. We love our Atmiya school. We love our Atmiya school. Thank you. Jai Swaminarayan. આત્મીય સ્કૂલમાં ભણનાર આ ઉપરાંત વિવિધ કોલેજોમાં ભણનાર તમામ વિદ્યાર્થીઓને જે ભાવના છે એ ભાવના આ વિદ્યાર્થીઓ વ્યક્ત કરી વી લવ અવર યોગીધામ ગુરુકુળ. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી ઓસ્કાર વાઇલ્ડના એ વાક્યમાં માને છે કે જેમાં તેણે કહ્યું છે કે આપણે બાળકોને બે જ વસ્તુ આપી શકીએ, એક તો મૂળિયા અને બીજી પાંખો. સંસ્કાર, આધ્યાત્મ, દેશભક્તિ અને માતા પિતાની ભક્તિ આવા મૂળિયા અને કારકિર્દીમાં સર્વોચ્ચ શિખરો સર કરવા એવી પાંખો, આ બે નો અદ્ભુત સંયોગ અહીંયા બાળકોને પૂરો પડાય છે. એટલે કે શિક્ષણની સાથે આધ્યાત્મિક અને સંસ્કારિતાનું વાતાવરણ આ યોગીધામમાં છે. આવો દેશભક્તિના રંગે રંગાઈએ અને નિહાળીએ એક સરસ મજાનું નાટક નાનકડા નેતાજી. આ નાટક લઈને આવી રહ્યા છે આત્મીય શિશુ વિદ્યા મંદિર અને સર્વેશ્વર વિદ્યા મંદિરના ગુજરાતી મીડિયમના બોય સ્ટુડન્ટ્સ. નાનકડા નેતાજી. યાદ ન હોય, નાનાથી માંડીને મોટા સુધી, બાળકથી માંડીને વયોવૃદ્ધ સુધી દરેક જણના દિલમાં દેશને આઝાદ કરવા માટેનું જનૂન હતું, જુસ્સો હતો, ગાંધીજીને સાથ આપવા માટેનો જુવાળ હતો. આવી જ કંઈક ભાવના નેતાજી સુભાષચંદ્ર બોઝની નાનકડી વાનર સેનામાં હતી. આવી જ એક નાનકડી વાનર સેનાની વાત અમે એક નાનકડા બાળ નાટક સ્વરૂપે લઈને આવી રહ્યા છીએ. નાટકનું નામ છે નેતાજી અને નાનકડા. આ નાનકડી વાનર સેના પોતાની શાળાના મેદાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ ગોરા અંગ્રેજો તેમના પર જુલમ કરે છે. છતાં પણ તેઓ ડર્યા વગર શાળામાં કઈ રીતે તિરંગો ફરકાવવો તેની યોજના બનાવવા માટે અંગ્રેજોથી લપાતા છુપાતા અહીં ભેગા મળે છે અને શરૂ થાય છે નેતાજી અને નાનકડા. નેતાજી અને નાનકડા. નેતાજી અને નાનકડા. અરે ઇકબાલ, તું આવી ગયો? હું સૌથી પહેલા આવીને તમારા બધાની રાહ જોઈ રહ્યો છું. અરે હા હા, હું તો લપાતો છુપાતો અહીં માંડ માંડ પહોંચ્યો છું.
હાસ બચી ગયા. અરે તમને બંનેને અહીં આવતા કોઈએ જોયા તો નથી ને? ના. જુઓ, પેલા બંને પણ આવી ગયા. તમે બંને પણ આવી ગયા? હા. પણ અતુલ ક્યાં છે? આપણી વાનર સેનાનો લીડર તો એ જ છે ને? હા, અતુલ જ આપણને કાલની યોજના વિશે માહિતી આપવાનો હતો. તેને ખ્યાલ તો છે ને કે આપણે બધા અહીં મળવાના છીએ. અરે, તમે બધા અહીં છો? હું તમને ક્યારનો શોધી રહ્યો છું. તો હવે બધા ધ્યાનથી સાંભળો. આપણે કાલે વહેલી સવારે સાબરમતી આશ્રમથી સર્કસમાં જોડાવાનું છે. આપણે આપણી શાળાના આંગણામાં 9:30 વાગે તિરંગો ફરકાવવાનું નક્કી કર્યું છે. અંગ્રેજ અમલદારોને આ વાતની ખબર પડ્યા વિના રહેવાની નથી. તેઓ આપણા પર જુલુમ કરશે, પણ ગાંધીજીએ બતાવેલા સત્ય અને અહિંસાના રસ્તા આપણે આગળ વધવાનું છે. તો મિત્રો, તમે બધા જોડાવા માટે તૈયાર છો? હા હા, અમે તૈયાર છીએ. ભારત માતા કી જય! વંદે માતરમ! ભારત માતા કી જય! વંદે માતરમ! તો આપણે આપણી યોજના પ્રમાણે છૂટા પડીએ અને કાલે વહેલી સવારે 9:30 વાગે મળીશું. ભારત માતા કી જય! વંદે માતરમ! ભારત માતા કી જય! सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. देखना है जोर कितना बाजुए का दिल में है. भारत माता की जय! वंदे मातरम! भारत माता की जय! वंदे मातरम! भारत माता की जय! वंदे मातरम! है लड़का, बंद करो ये बकवास और तुम सब अपना अपना घर जाओ. देखो तुम कितना अच्छा बच्चा हो. ના, અમે અમારા ઘરે જવા માટે નથી નીકળ્યા. અમે તો અમારો તિરંગો લહેરાવીને જ રહીશું. है लड़का, क्या बकता है? तुम्हें कुछ पता है? हम तुमको शूट कर देगा. મને એની પરવા નથી. सोलोमन, यस सर. पकड़ लो इन सबको और जेल खाने में बंद कर दो. 2-4 दिन भूखे रहेंगे तब पता चलेगा. यस सर. ભારત માતા કી જય! વંદે માતરમ! ભારત માતા કી જય! વંદે માતરમ! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! અરે પારસના કપાળેથી તો લોહી વહે છે. સત્યનાશ થયેલો! તેને આપણને જ પકડ્યા છે. મારી પાસે બંદૂક ખોદ. તું કેપ્ટનને ધડાકી દો. શાંત થઈ જા ભાઈ, શાંત થઈ જા. ગાંધીજી તો કહે છે સ્વરાજ અહિંસાથી જ મળશે. તું શું આવી ધડાકે દેવાની વાતો કરી રહ્યો છે? પણ આમ તો જો તે કેટલો ત્રાસ આપે છે આ બિચારા પારસને. એ ત્રાસની વાત ન કરો. હું નથી સાંભળી શકતો. મોન્ટુ, રડવાનું બંધ કર દે. આમ રડવાથી શું વળશે? મને મારી બા બહુ યાદ આવે છે. મને મારી બા પાસે લઈ જાઓ. મોન્ટુ, રડવાનું બંધ કર દે. લાવ, તને ભૂખ લાગી હશે.